પોરબંદરમાં ભારે વરસાદને લઈ પોલીસ દ્વારા પેટ્રોલિંગ પણ કરાઈ રહ્યું છે। એસપીનું હાઈવે અને ગ્રામ્ય વિસ્તારોમાં સતત પેટ્રોલિંગ। ભારે વરસાદના પગલે 45 રસ્તાઓ બંધ છે। રસ્તાઓ પર લોકોની અવરજવર પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે। તમામ વિસ્તારમાં પોલીસના વાહનોનું પેટ્રોલિંગ। દરિયાકાંઠે લોકોને ન જવા પોલીસ દ્વારા અપીલ પણ કરાઈ રહી છે। રેસ્ક્યુ કરાયેલા નાગરિકોને શેલ્ટર હોમમાં રાખવામાં આવ્યા છે। પોરબંદર જિલ્લામાં છેલ્લા 36 કલાકની અંદર જે 20 ઇંચ જેવો વરસાદ પડેલો છે, એના લીધે પોરબંદરનો જે ઘેડ વિસ્તાર, જે દર વર્ષે વોટર લોગિંગની સમસ્યા આની અંદર થતી હોય છે, ખાસ કરીને ભાદર, ઓજત, મીણસર આ બધી જ નદીઓનું પાણી છે એ ઘેડ વિસ્તારમાં આવતું હોય છે, જેથી કરીને આ વિસ્તારના મોટાભાગના ગામડાઓ છે એ હાલમાં કટ ઓફ થઈ ગયા છે। લગભગ 45 જેટલા રસ્તાઓ છે એ બંધ કરવા પડેલા છે અને આ તમામ રસ્તા ઉપર બેરિકેડિંગ મૂકી અને પોલીસ બંદોબસ્ત દ્વારા અવર જવર છે એ બંધ કરવામાં આવેલી છે। પોલીસના તમામ જે વાહનો છે એ હાલમાં વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા છે અને કોઈપણ જગ્યાએ કોઈપણ જાનમાલની હાનિ ન પહોંચે એ માટે પૂરતી તકેદારી રાખવામાં આવી રહેલ છે। પોરબંદરમાં 22 ઇંચ વરસાદથી સાર્વત્રિક જળબંબાકાર। રોકડિયા હનુમાન પાછળની સોસાયટીમાં પણ વરસાદી પાણી ભરાયા છે। રાજીવનગર ખાપટમાં વરસાદી પાણી ભરાયા। વરસાદી પાણી ભરાયાના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે। તો આકાશી આફત સામેના આ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો, જેના કારણે લોકો પણ એટલા લાચાર બન્યા છે ઘરમાં રહેવા માટે। ચારે તરફ પાણી જ પાણી નજરે ચડી રહ્યું છે। રોકડિયા હનુમાન પાછળની સોસાયટીમાં પણ લોકો ત્રસ્ત બન્યા છે આ વરસાદી પાણી ભરાવાના કારણે। પોરબંદરમાં વરસાદે તારાજી સર્જી છે, તો ભારે મેઘ ખાંગા થયા હોય તેવી સ્થિતિ ગઈકાલે જોવા મળી હતી। સામે એલર્ટ પણ લોકોને અપાઈ રહ્યું છે। જરૂરી કામ વગર ઘરની બહાર ન નીકળવાના સૂચન પણ કરવામાં આવ્યા છે। રાજીવનગર ખાપટમાં વરસાદી માહોલ જામ્યો હતો અને જ કુદરતી આફત સામેના આકાશી દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। વરસાદને લઈ વધુ એક અપડેટ સામે આવી રહી છે। પોરબંદરના ધરમપુરમાં વરસાદી પાણી ભરાયા। વરસાદી પાણીથી ધરમપુર નજીક રેલવે ટ્રેક ધોવાયો। તો દ્વારકા સોમનાથ હાઈવે બાયપાસ નજીકનો આ ટ્રેક હતો જેનું ધોવાણ થયું છે। પોરબંદર જિલ્લામાં ભારે વરસાદથી પાણી જ પાણી ચારેકોર નજરે ચડી રહ્યું છે। રેલવે ટ્રેક પણ ધોવાયા છે। દ્વારકા સોમનાથ હાઈવે બાયપાસ નજીકનો આ ટ્રેક કે જે પાણીમાં ગરકાવ થયો છે, જો કે યુદ્ધના ધોરણે કામગીરી પણ કરવામાં આવી હતી।